નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. અમદાવાદમાં બિસ્માર રોડ રસ્તાને લઈને આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે જણાવ્યું હતું કે સરકારી અધિકારી અને કર્મચારીઓની રોકાણની ગાડીઓ કે રિક્ષાઓને સાચવવા માટે પાસવર્ડ વપરાય છે કાલા કુત્તા, એટલે કે સાહેબની ગાડી નહીં પકડવાની. ઓફિસર્સ કેટલા ફીટ પટ્ટા હવે બાંધે છે જોવાનું છે. આ અંગે વધુ સુનાવણી 28મી ઓગસ્ટે હાથ ધરાશે. રાજ્યમાં હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે, જેમાં જણાવાયું છે કે રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદ ન પડવાની આગાહી થઈ છે. રાજ્ય પરની ઓફશોર ટ્રફ સિસ્ટમ હળવી થતાં સાર્વત્રિક રીતે હળવો વરસાદ વરસી શકે છે, પરંતુ ભારે વરસાદની શક્યતા આગામી 5 દિવસ માટે નહીવત રહેશે. રાજ્યમાં જરૂરિયાત કરતાં વધુ વરસાદ નોંધાયો છે. જોકે આ આગાહીને લઈને અત્યારે ખેડૂતોમાં રાહત જોવા મળી રહી છે. ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે સેમીફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. આજે રાત્રે 9:45 તેમની ટક્કર જાપાનના રે હિગુચી સાથે થશે. ખાસ વાત એ છે કે હિગુચીએ રિયો 2016માં સિલ્વર મેડલ મેળવ્યો હતો. આજે અમને ક્વાર્ટર ફાઇનલમાં અલ્બેનિયાના ઝેલિમખાન અબાકારોવને 12-0 હરાવીને પોતાનું સ્થાન બનાવ્યું હતું. શેખ હસીનાના પુત્ર સજીબ વાજેદ જોએ ગુરુવારે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં લોકશાહી પુનઃ સ્થાપિત થતાં જ તેમની માતા તેમના દેશ પરત ફરશે. તેમણે કહ્યું કે દેશમાં અશાંતિ ફેલાવવામાં પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIનો હાથ છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે એમ પણ કહ્યું કે 76 વર્ષીય હસીના ચોક્કસપણે બાંગ્લાદેશ પરત ફરશે. જો કે તે નક્કી નથી કે તે નિવૃત્ત નેતા તરીકે પરત ફરશે કે સક્રિય નેતા તરીકે. અમદાવાદમાં ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના IACC MSME સેન્ટર ઓફ એક્સેલન્સનો શુભારંભ CM ભૂપેન્દ્ર પટેલે કર્યો હતો. અહીં ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ પણ આવ્યા હતા. MSME ઉદ્યોગને એક્સપોર્ટ માટે ફ્યુચર રેડી બનાવવામાં આવશે. CMએ કહ્યું કે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. તેમાં MSMEનું યોગદાન મોટું રહેવાનું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અત્યારે 19.80 લાખ રજિસ્ટર્ડ MSME છે. સુરતમાં થોડાક દિવસો પહેલા ભારે વરસાદને પગલે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે ભારે જહેમત બાદ હવે તેઓ પૂરના સંકટમાંથી બહાર જ નીકળ્યા હતા. તેમાં હવે ટ્રાફિકની એક નવી સમસ્યા ઊભી થઈ છે. મેટ્રોના સ્પાન નમી જતા ટ્રાફિકમાં લોકો ફસાઈ રહ્યા છે અને હજુ તો એ બધું થોડું સરખું નથી થયું કે ત્યાં રોડમાં ખાડાને કારણે ફરી પાછી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. રોડ પર મસ્ત મોટા ખાડાને કારણે વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે. ધોધમાર વરસાદે જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં મુંબઈને ઘમરોળી નાખ્યું હતું. મુંબઈમાં અક્ષય કુમારની આગામી ફિલ્મ વેલકમ ટુ જંગલનો સેટ ઊભો કરવામાં આવ્યો હતો અને ઓગસ્ટના પહેલા વીકમાં શૂટિંગ શરૂ કરવાનો પ્લાન હતો. અક્ષય સહિત 34 એક્ટર્સ આ સેટ પર હાજર રહેવાના હતા. જોકે ભારે વરસાદને કારણે ફિલ્મના સેટને નુકસાન થતાં શૂટિંગ રોકવું પડ્યું છે અને ફિલ્મની ટીમે સેટનું રિપેરિંગ કામ શરૂ કર્યું છે. ઉત્તર પશ્ચિમ બ્રિટનમાં ડાન્સ ક્લાસ દરમિયાન 3 છોકરીઓની હત્યા કરવાના મુદ્દે બ્રિટનમાં લોકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતા. હવે આ પ્રદર્શને હિંસાનું સ્વરૂપ લઈ લીધું છે. આ સમયગાળા દરમિયાન વસાહતીઓને હિંસાનો શિકાર બનાવવામાં આવ્યા હતા, જે બાદ હજારો ઇમિગ્રન્ટ્સ અને વંશીય લઘુમતીઓ પણ એક થઈને રસ્તા પર ઉતરી આવ્યા છે. ત્યારબાદ મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. દિલ્હીના કથિત એક્સાઇઝ પોલિસી કેસમાં CM કેજરીવાલની ધરપકડ થઈ હતી. આ કેસમાં તેમને હજુ પણ રાહત નથી મળી રહી. રાઉઝ એવન્યુ કોર્ટે CBI કેસમાં CM કેજરીવાલની ન્યાયિક કસ્ટડી હવે 20મી ઓગસ્ટ સુધી લંબાવી દીધી છે. કેજરીવાલને તિહાર જેલમાંથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને તેમની કસ્ટડી વધી ગઈ હોવાની માહિતી અપાઈ હતી. ઈરાનમાં એક જ દિવસમાં 29 લોકોને ફાંસી આપવામાં આવી છે. અહેવાલો અનુસાર આ લોકોમાં 2 અફઘાન નાગરિકો પણ સામેલ છે. આ તમામ પર હત્યા, ડ્રગ્સની હેરાફેરી અને બળાત્કારનો આરોપ હતો. ગેજલ હસર જેલમાં 26 અને કરત જેલમાં 3 લોકોને ફાંસીએ લટકાવવામાં આવ્યા હતા. ઈરાન પર આરોપ છે કે હિજાબ વિરોધ પ્રદર્શનમાં સામેલ લોકોને તેઓ મોતની સજા આપી રહ્યા છે, જેથી લોકોમાં ભય બની રહે.
અમદાવાદ શહેરમાં મારામારી અને હત્યાના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકોને કાયદાનો ભય ન હોય તે સાફ દેખાઈ રહ્યો છે. ત્યારે શહેરના રાયખડ વિસ્તારમાં એક યુવાનની લાશ મળી આવી હતી. મૃતકના શરીર પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા હતા. પોલીસનું અનુમાન છે કે મારામારીમાં તેનું મોત થયું હશે. અત્યારે પોલીસ દ્વારા લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે જો ભાજપ અને શિવસેનાએ તેમને સીએમ પદની ઓફર કરી હોત તો તેઓ આખી એનસીપીને સાથે લાવ્યા હોત. તેમણે મજાકમાં કહ્યું, રાજકારણમાં હું શિંદે અને દેવેન્દ્ર કરતાં સિનિયર છું, પણ બધા જ આગળ વધી ગયા છે. મેં મજાકમાં કહ્યું હતું કે જ્યારે તમે એકનાથ શિંદેને ધારાસભ્યો સાથે આવવા અને સીએમ બનવાનું કહ્યું હતું ત્યારે મને પૂછવું હતું. હું આખી એનસીપીને લઈને આવ્યો હોત. જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી છે. ભૂકંપ બાદ ત્યાંની સરકારે સુનામીનું એલર્ટ પણ જાહેર કર્યું છે. ભૂકંપના આંચકા જાપાનના ક્યુશુ અને શિકોફુ ટાપુઓ પર અનુભવાયા હતા. ભૂકંપની સાથે જ જાપાનના મિયાઝાકી, કોચી, ઇહિમે, કાગોશીમા અને આઇતામાં સુનામીની ચેતવણી જારી કરાઈ છે. આ સાથે જ સમગ્ર પરિસ્થિતિ પર નજીકથી નજર પણ રાખવામાં આવી રહી છે. હિમાચલ પ્રદેશમાં કુદરતી આફતોનો સિલસિલો હજુ યથાવત છે. બુધવારે રાત્રે સમેજ બાગી પુલ પાસે વાદળ ફાટવાને કારણે 45 લોકો તણાયા હતા. એનડીઆરએફની ટીમે 13 મૃતદેહો બહાર કાઢ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલુ છે. મંડીમાં 9 મીલ નજીક ચંદીગઢ મનાલી નેશનલ હાઈવે પર ભૂસ્ખલન થયું છે. અગાઉ મંડી, શિમલા અને કુલ્લુમાં 7 સ્થળોએ વાદળ ફાટવાથી આવેલા પૂરમાં 36 લોકો તણાયા હતા, જેમાંથી હજુ સુધી 33 લોકોનો પત્તો નથી લાગ્યો. ત્યાં ફરી એક નવી આફત આવી છે અને 45 લોકો તણાયા છે. મોરબીમાં આવતીકાલથી ઝૂલતા પુલ દુર્ઘટનાના સ્થળેથી કોંગ્રેસની ન્યાય યાત્રા સવારે 9 કલાકે ધ્વજ ફરકાવીને શરૂ થશે. 11મી ઓગસ્ટે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન પર સંવેદના સભા થશે. 13મી તારીખે યાત્રા આગળ વધીને 15મી ઓગસ્ટે સુરેન્દ્રનગરમાં ધ્વજવંદન કાર્યક્રમ થશે. આ પછી યાત્રા અમદાવાદ પહોંચીને ગાંધીનગર જશે. આ યાત્રામાં રાહુલ અને સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે જેવા મોટા કોંગ્રેસના નેતાઓ સામેલ થઈ શકે છે. દેશના બધા રાજ્યો સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની એક બેઠક યોજાઈ હતી. ત્યારબાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે 2025 સુધીમાં ડેન્ગ્યુ ન થાય તે માટેની વેક્સિન આવી શકે છે. ઉલ્લેખનીય છે કે દેશમાં ગત વર્ષ કરતાં આ વર્ષે ડેન્ગ્યુના 30% કેસ વધુ નોંધાયા છે. તેની વેક્સિન અંગે સારા સમાચાર એ છે કે તેનું 3જા ફેઝમાં ટ્રાયલ ચાલી રહ્યું છે. 2 ટ્રાયલમાં વેક્સિનને સફળતા મળી છે અને હવે 2025 સુધીમાં તે વેક્સિન માર્કેટમાં આવી શકે છે. વિનેશ ફોગાટ ભલે પેરિસ ઓલિમ્પિકમાં ગેરલાયક ઠરી ગઈ હોય, પરંતુ તેને સિલ્વર મેડલ વિજેતાની જેટલી જ સુવિધા મળશે. હરિયાણાના સીએમ નાયબ સિંહે એક્સ પર લખ્યું છે કે તે આપણા બધા માટે ચેમ્પિયન છે. વિનેશનું મેડલ વિજેતાની જેમ જ સ્વાગત કરાશે. ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતાને હરિયાણા સરકાર જે માન સન્માન, પુરસ્કારોની સુવિધાઓ આપે છે તે વિનેશ ફોગાટને પણ આપવામાં આવશે. 15મી ઓગસ્ટને લઈને દિલ્હીમાં હાઈ એલર્ટ છે. સ્વતંત્રતા દિવસ પહેલા ખાન માર્કેટ સહિત ઘણા વિસ્તારોમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. સબ ઇન્સ્પેક્ટર કોમલે કહ્યું કે લોકોને પોસ્ટર દ્વારા એલર્ટ કરવામાં આવી રહ્યા છે. લાલ કિલ્લાની આસપાસ મોટી સંખ્યામાં સુરક્ષા દળો પણ તૈનાત કરવામાં આવ્યા છે. એક તરફ બંગાળ સળગી રહ્યું છે તો બીજી તરફ ભાજપે પાકિસ્તાનને લઈને એક ચોંકાવનારો દાવો કર્યો છે. ભાજપે દાવો કર્યો છે કે પાકિસ્તાને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત 7 સાંસદોને કેરી મોકલાવી છે. આ કેરી પાકિસ્તાન એમ્બેસી દ્વારા મોકલી આવી છે. દાવા મુજબ પાકિસ્તાને રાહુલ ગાંધી, કપિલ સિબ્બલ, શશી થરૂર, મોહિબુલ્લા નદવી, ઝિયાઉર રહેમાન બર્ક, અફઝલ અંસારી અને ઇકરા હસનને કેરી મોકલી છે. બાંગ્લાદેશમાં સતત થઈ રહેલી હિંસાને કારણે સ્થિતિ બગડતી જઈ રહી છે. શેખ હસીનાના રાજીનામા બાદ હિંસા વધી છે. આવી સ્થિતિમાં ભારત બાંગ્લાદેશ બોર્ડર હાઈ એલર્ટ પર છે. બુધવારે જલપાઈગુડી નજીક લગભગ 500 જેટલા બાંગ્લાદેશીઓએ ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. હુમલાના ડરથી તેઓ ભારત આવવા માંગતા હતા, જો કે બીએસએફે તેમને અટકાવ્યા હતા અને સમજાવીને પરત મોકલ્યા હતા.
2 દિવસ વરસાદથી રાહત બાદ હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી ગુજરાત માટે ભારે વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિની ચેતવણી આપી છે. 8મી તારીખે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે, તો આગામી 2 દિવસ સાર્વત્રિક ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે. દરમિયાન દરિયાકાંઠે પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે, જેના પગલે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયામાં ન જવાની સૂચના અપાઈ છે. ઈડી દ્વારા અમદાવાદ અને જૂનાગઢ સહિત વિવિધ સ્થળોએ દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દેવ એન્ટરપ્રાઇઝિસ, દિવ્યમ ઇન્ફ્રાકોન, તન્વી ગોલ્ડ, કેપિટલ કિંગ મેનેજમેન્ટ અને તમામ ફર્મના માલિક વિરુદ્ધ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ઓપરેશન દરમિયાન 8.5 કરોડની રકમ બેંકમાં ફ્રીઝ કરાઈ છે. અમદાવાદ અને જૂનાગઢ સિવાય રાજકોટ અને ગોંડલમાં પણ ઈડીએ દરોડા પાડ્યા હતા. નેપાળના નવાકોટમાં બુધવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે, જેમાં 4 ચીની નાગરિકો અને એક પાયલટનો સમાવેશ થાય છે. એર ડાયનેસ્ટી હેલિકોપ્ટર રાજધાની કાઠમંડુથી રાસુવા જઈ રહ્યું હતું. નેપાળના સ્થાનિક મીડિયા અનુસાર હેલિકોપ્ટરે ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી બપોરે 1:45 ઉડાન ભરી હતી. ઉલ્લેખનીય છે કે 15 દિવસ પહેલા પણ નેપાળમાં પ્લેન ક્રેશ થયું હતું અને હવે એક બીજું હેલિકોપ્ટર પણ ક્રેશ થયું છે. ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટે કુસ્તીને અલવિદા કહી દીધું છે. એક્સ પર તેમણે લખ્યું, માં કુસ્તી મારાથી જીતી ગઈ અને હું હારી ગઈ. માફ કરજો, તમારા સપના અને મારી હિંમત બધું તૂટી ગયું છે. મારી પાસે હવે વધુ તાકાત નથી. ગુડ બાય રેસલિંગ. હંમેશા આપ સૌની ઋણી રહીશ. માફી. ઉલ્લેખનીય છે કે વિનેશે પેરિસ ઓલિમ્પિક 2024ની ફાઇનલમાંથી અયોગ્ય જાહેર થયા બાદ કુસ્તીમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. જોકે વિનેશના આ નિર્ણયથી દેશવાસીઓને આઘાત લાગ્યો છે. વાત કરીએ શિવજીના મંદિરની, તો વડોદરાનું સ્તંભેશ્વર મહાદેવનું મંદિર કેમ્બે કિનારે અરબી સમુદ્રની મધ્યમાં આવેલું છે. આ મંદિરમાં આવેલા શિવલિંગની ઊંચાઈ 4 ફૂટ અને તેનો વ્યાસ 2 ફૂટ છે. એવું કહેવાય છે કે અહીંયા દર્શન કરવાથી જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે. આ મંદિર દિવસમાં 2 વખત એટલે કે સવારે અને સાંજે ગાયબ થઈ જાય છે. દર વર્ષે લાખો ભક્તો આ મંદિરમાં દર્શન કરવા આવે છે. શ્રાવણ મહિનામાં લોકો ખાસ આ મંદિરમાં આવે છે. ઉલ્લેખનીય છે કે આ મંદિરની શોધ લગભગ 150 વર્ષ પહેલા થઈ હતી. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.